જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે તો અમે થોડા વહેલા ઉઠી ગયા હતા, કેમ કે આજે અમારી બેન રાત્રે જાગી નહીં ને, તો આજે વહેલા ઉઠે. તો જો બેન સૂર્યદેવ ઉગી ગયા છે, એટલે અમારા બેન પણ જાય બહાર આવી ગયા છે રમવા માટે. જો કા બેન બેઠા છે હા તડકા. સુરજ દાદા પણ જો મસ્ત મજાના ઉગી ગયા છે. તો એ મસ્ત મજાનો કોણો કોણો તડકો અહીંયા આવે છે, તો થોડી વાર અહીંયા બેઠીએ. વહેલા ઉઠી ગયો હોય તો અમારે નાસ્તો કરવાનો હોય, પણ દૂધની વાટે હોય, કેમ કે અમારા બેનને અત્યારને દૂધ જોવે. તો હજી તો 7:30 દૂધ આવે ત્યાં સુધી બેઠવું પડે વાટે. તો થોડી વાર તડકે અહીંયા બેઠી લઈએ, ત્યાં દૂધ આવી જાય તો પછી નાસ્તો કરી લઈએ. આજે પણ અમે તો હું બે જ છીએ. હસબન્ડ તો હજી સાંજે કદાચ આવશે. મગ વઘારવાના હતા, તો મગ તો જો બાફા મૂકી દીધા. મગ બફાય તો પછી વઘાર નાખીશ ને ત્યાં દૂધ કદાચ આવી જાય તો પછી એમાં નાસ્તો થઈ જાય. મારા બેનને મગ અત્યારે બાફીને ખવડાવવાના હોય, તો મેં કીધું મારે હાટું પણ થોડાક વઘાર નાખીશ એટલે બેને થઈ જાય. જો બફાઈ ગયા છે, મારા માટે કાઢી લીધા છે અને બેન માટે થોડાક વધારે બફાવા દેવા છે. થોડાક વધારે બફાઈ જાય તો એને પણ ખાવામાં સારું રહે, એટલે એના હાટું થોડાક વધારે બાફી નાખીને મારે હાટું થોડાક કાઢી લીધા છે. આ છે મગ વઘારેલા, આ છે અમારા બેન માટે બાફેલા અને આ છે ચા. તો હાલો નાસ્તો કરી લઈએ. તૈયાર થઈ ગયા છે. આજે કપડાં ગાજા વધી ગયા ઇસ્ત્રી કરવાના કરી નાખી. 2 દિવસ પહેલાં કહી હતી કે આજે તો પાછા 5-6 દિવસ થઈ ગયા ઇસ્ત્રી કરું છું. પણ અમારા અવની બેન જો બેઠા બેઠા કર્યા કરે, ઇસ્ત્રી નથી કરવા દે. અવનીને જુઓ કેવી કંડળે છે. જો હું ઇસ્ત્રી કરતી હતી તો રોવા મળી હતી, અત્યારે જો હું બેઠી ગઈ તો એને રમે છે. એટલે એકલા રમવું નહીં, જો આપણે યારે હોય તો આપણે બેઠા હોય તો એ રમ્યા કરે. બાકી આપણે કોઈ કામ કરવાનું રાખીએ એટલે કામ ન કરવા દે તો રડવાનું શરૂ રાખે. જ્યાં સુધી તમે એને તેડો નહીં ત્યાં સુધી બસ જોઈએ આમ કર્યા કરે. પાછું એકલું ક્યારેય ના રમે, આપણે હોય તો જ રમવાનું, એટલું તો એ ક્યારેય ન રહે. અત્યારે 1 વાગ્યું છે અને હવે રસોઈ બનાવું, પણ તે બેન અમને ખવડાવવા મળીએ તો પછી મેં કીધું હાલો એને ખવડાવીને પછી રસોઈ બનાવી. પછી આને ખવડાવીને હવે રસોઈ બનાવું, કેમ કે આજે પણ મારે એકનું બનાવવાનું છે તો કાંઈ ઉતાવળ એવું કંઈ છે નહીં આમાંથી. તો હાલો રસોઈ બનાવી નાખીશું. હજુ એક ચૂલે રોટલો બને છે અને અહીંયા શાક બને છે. ત્યાં તો એટલી વારમાં જો અમારા બેન જાગી ગયા. કા બેન કેમ તરત જાગી ગયા? હે તરત કેમ જાગી ગયા? જમવામાં છે ડુંગળી બટાટાનું શાક, રોટલા છે, છાશ છે, અંદર માખણ પણ છે, દહીં છે. તો હાલો બધા જમવા. હેલો ફેમિલી, તમારા બેન જો ક્યાં રહેતા નથી, હવાને ખબર નહીં ખવડાવવાનું બહુ લીધું છે. મેં કીધું હાલ થોડી વાર બહાર લઈ જાઓ, આમ દુકાન બાજુ લઈ જાઓ, તે કદી ચોકલેટ અપાવી દઉં તો બેન રાજી થઈ છે ખબર. તો જઈ અને થોડીક વાર બેનને રંબાડ્યું બહાર. એને પાછું બહાર ગમે તો થોડી વાર અત્યારને રંબાડું તો હાંસ પડી જાય, ત્યાં પપ્પા આવી જાય. દેખતા પપ્પા નથી એટલે કદાચ ખવડાવતી છે. હવે હાજર આવી તો 10 કદાચ. હેલો, તો અત્યારે જો સાંજના વાગ્યા છે 8:30 અને અવનીને પણ સુવડાવી દીધી. તો હવે રસોઈ બનાવી નાખું, કેમ કે જો હસબન્ડ મારા આવવાના હતા તો મેં કીધું લાવને થોડી મોડી જ બનાવું અને નિરાતે બને તો કરી, નહીં તો આવને કાંઈ તારું કામ કરવા દે નહીં. તો એ આવે તો હવે રસોઈ બનાવી નાખું, એ આવશે તો રસોઈ બની જાય તો પછી જમી લઈએ. તો ચાલો હાલો તો જમવામાં છે જો રીંગણાનું શાક, રોટલા છે, દૂધ છે. તો આવી જાઓ બધા જમવા. હેલો ફેમિલી, તો જો આજનો દિવસ તો અમારો કંઈક આવો રહ્યો,
કેમ કે આજ તો બહુ કંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો, કેમ કે અવને કવરાવતી હતી ને તો કંઈ બહુ ઉતાર્યો નથી. તો આ બ્લોગ તમને ગમશે એવી આશા રાખું છું. અને આ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.